બધું કામ થઈ ગયું છે. હવે મોટા વહુરાણીને કયો એ વાડીએ જઈને ઢોરને નીણ પાણી કરી આવે. હું થાકી ગઈ છું હવે. હા હા બોલાવું હો. અરે કાજલ, ઓ કાજલ. એ હા બા. એ અહીં આવતો. એ ઘરના કામ બધાય પતી ગયા? હા બા બધું પતી ગયું છે ને બેટા? ના એટલે એમ તો હજી થોડુંક બાકી છે પણ કરું છું બા. અને દેરાણી છે ને કામ કરે જ છે. કેમ આમ બોલસ? બા તમે આમે ખપતીધર માણસ છે એને ગાદીએ બેહાડીને રાખો છો અને હું તો શું છું આ ઘરમાં એક રમકડું તમારા બધાને. જેમ મનમાં આવે એમ નસાવો છો અને હું નાચું છું. ભાભી આટલા બધા નવારા કર્યા વગર કામની વાતો ઈ કરો ને તો મજા આવે. કામની વાત છે ને હું બહાર કરી લઈશ. તારે મને સલાહ દેવાની જરૂર નહીં. હું તમને સલાહ નથી આપતી, તમને મારી વાત સંભળાવું છું. અને જો કાન ખુલ્લા હોય ને તો સાંભળી લો. મારાથી થશે ને એટલું જ કામ કરીશ. મારી કાંઈ બોલી કરેલ નથી કે આખા ઘરના ઢોળા હું કરીને દઈશ. એમ એવી રીતે વળી કઈ બોલી કરીને બા તમે આને ઘરમાં લીધી હતી કે ઘરની દેરાણી હોય છતાંય ઘરના કામ ન કરે? જે કામ થતું હોય ને એ તો કરવું જ પડે. અને આમે કહેવત નહીં ખપદીદળ હોય એનો તો અભિમાન એના મોઢે જ હોય. એ અભિમાનની વાત કરમાં તું. ઈ છે ને જ્યારે એનું નક્કી કર્યું ને ત્યારે જ એના બાપાએ કીધું તું મારી દીકરીએ છે ને અહીંયા કાંઈ કર્યું નથી એટલે તમે છે ને એને હાચવીને રાખજો ને કાંઈ કરવા નહીં દેતા. એનાથી થાય ને એટલું કરશે. મેં કીધું કે હારું. બા ગમે એવી ખપતીદળની દીકરી હોય ને એ હોય તો એક સ્ત્રી જ છે એટલે એને હારે જાય ને વહુ બનીને એટલે એને કામ તો કરવું જ પડે. ભાભી આખા ગામની ખબર પડે છે પણ પોતાને શું કરવું ને ઈ તમને ખબર નથી પડતી. આટલી સલાહ દેવામાં આટલો ટાઈમ બરબાદ કર્યો. અટાણ સુધી જો કામ કર્યું હોત ને તો કયુંનું કામ ખૂટી ગયું. બસ હો તું મને કેવા વાળી કોણ છો વળી મારા ઘરમાં આવીને કે તું કે અને હું કામ કરું? એ મને ખબર જ છે મારે કયા ટાઈમે શું કરવું. અને આજે તે મને સલાહ દીધી હવે પછી દેતી નહીં. કાજલ, આ ઘર તારુંય નથી અને મીરાનુંય નથી. આ ઘર મારું છે. એટલે ક્યારેય છે ને તું કે મીરા એવું તો કહેતા જ નહીં કે આ ઘર મારું છે મારું છે. હું મોટી વહુ છું ને હું નાની વહુ છું ને ઈ બધા મને નાટક જોઈતા જ નથી. બા તમે હારે આવ્યા તે તમારે હાવ એવું કીધું તું કે આ ઘર તમારું નહીં? મારી આવુની તું કેમ વાત કરસ? અને બા તમે એમ કહો છો કે ઘરનું મારે ઘરને હું કરું છું. બાપના ઘરે ઘણું જોઈને આવી છું. ભૂખ હોય ને ઈ મારું મારું કરે. મને એવો કાંઈ મોહ નથી. એ બસ હો ભૂખ તો છે ને ગરીબને જ ન હોય. સે ખપતીદળ હોય ને એને જાજી ભાઈરે ભૂખ હોય. અને તને એવી બધી જ પડી છે તો તું આ ઘરમાં આવી હું લેવા? કેમ તને કોઈ ખપતીદળ માણસ ન મળ્યું? ભાભી ઈ બધા વિચાર તો તમારા હોય. તમે હારું ઠેકાણું ગોતીને ઝાડ નાખીને પછી ન્યા જાવ. અમારે એવા વિચાર ન હોય. અમારે તો જિંદગી જ્યાં હારી જીવાતી હોય ને ન્યા કરવાની વાત હતી. એ બસ આવ કર આવ. આજે મારી હાહુ છે ને એ મારી ફઈ છે અને મારી ફઈ છે ને ઈ જ મને લેવા આવ્યા હતા. એટલે બોલવામાં થોડુંક છે ને તારો લવારો ઓછો રાખ. અમારામાં ફઈ વાય ભત્રીજીનો રિવાજ છે એટલે અમારે છે ને હું ખપતીદળ અને હું ગરીબ એનો જોવાનું હોય. બસ કાજલ, એ તને છે ને મેં હારી ગણી હતી ને એટલે હું આ ઘરમાં લાવી હતી. પણ તારો આટલો લાંબો જીબડો કેમ હાલે છે હવે અહીંયા? બા મારો જીબડો મને હલાવવાનો જરાય શોખ નહીં. અને અત્યાર સુધી તો મને એવું હતું બિચારા મારા દેર છે ને વિદેશ છે અને દેહી સોડી આ ઘરમાં નહીં રે. પણ તમે એમ કીધું તું કે આપણે દેહી સોડી લઈ આવશું ને તો આ ઘરમાં ટકશે. પણ આનો જે અત્યારે જોઈ છે ને રૂપ મને લાગતું નહીં કે આ ઘરમાં ટકશે. અને લવારો તો હું જરાય નથી કરતી. મારી યારે વર્તન થાય છે ને એનો જવાબ દઉં છું. ભાભી એવા વેમમાં ન રહેતા કે હું આ ઘરમાં નહીં ટકું. હું આ ઘરમાં ટકી છે ખરા અને મને કેમ ખાવું ને કેમ રહેવું ને એ બધું બહુ સારી રીતે આવડે છે. જરી કે વેમ હોય ને કે હું આ ઘર મૂકીને વહી જાય તો એ કાઢી નાખજો. હા એ તો મને ખબર જ છે. હું તારા બાપાએ ઈ જ શીખવાડીને મોકલી છે કે ગમે એના ઘરમાં રહેવું કેમ અને ટકવું કેમ. અને મારા મા બાપે મને એટલે મોકલી છે કે મારામાં સારા સંસ્કાર છે. સંસ્કાર તો તમારા જરૂર કાય છે ભાભી. હવારમાં ઉઠીને લપ કરતા તમારા બાપાએ તમને સારું શીખવાડ્યું છે. આ સંસ્કારમાં જ આવ્યું તું કે આયથે શીખાશો?
ના ના, જેમ તારા બાપાએ તને સંસ્કાર શીખવાડી મોકલી છે ને લાંબો લવારો કરવાનો, એ મારા બાપાએ મને ઈ જ રીતે મોકલી છે. હવે તારું બધું પતી ગયું હોય તો થોડા કામ બાકી છે ઈ કરવા માંડજે. બા, અને આટલી બધી બળતરા કઈ વાતની બોલે છે? મારા બાપ ખમતી ધરશે એમાં એનું હું વયું જાય છે. પણ મને તો છે ને આ બધી ખબર જ નથી પડતી. એ જ્યારે હોય ને ત્યારે બસ આવી જ વાતું હોય તમારી ને આવા જ ઝઘડા હોય. એમ નહીં કે મળી સમજીને ઘરના કામ પતાવવાના. એ કાજલ, એ વાડીએ જઈને હવે ભેંસને ને ગાયને નીણ નાખી દેશે. જા. એ ના, અને તું છે ને ઘરના કામ પતાવ જા. હારું બા, મારી સા લેતી આવજો હો. હારું, ધીમે ધીમે થાય ને એટલા કામ કરે. હા, પણ કરી નાખશે બધાય. ઉવા આલ્યો સા. ઉવા, મારે તમને એક વાત કરવી છે. મારા હાહુ છે ને એ જેદુનિયા ઘરમાં દેરાણી એવી છે ને એદુનો નોકરો એનો પક્ષ ખેંચા કરે છે અને બધાય ઢળા મારી પાસે કરાવે છે. હું આ ઘરમાં વધારાની વહુ છું. એવું નથી બેટા, હું તો તમને કેટલી સલાહ આપું છું કે તમે બે દેરાણી જેઠાણી એક બનીને રહ્યો. કારણ કે તમારી હાહુ છે ને પહેલેથી એનો સ્વભાવ એવો જ છે. એ આમ ગણો ને તો એક જાતનું વાવાઝોડું જ છે. એટલે તમારે એનું કાંઈ બહુ લક્ષમાં નહીં લેવાનું. ઉવા, એના સ્વભાવની તો મને ખબર છે. મેં તો એને નાનપણથી જોયું છે આવડી થઈને ત્યાં સુધી. પણ આજે મીરા આવી છે એને તો ખબર ના હોય છતાંય બા છે ને ઈ કે ને એવું કરે છે અને મારી યાર એવું કરે છે કે બધાય કામ મારે કરવાના, એને નહીં. પણ તું દીકરી એમ કહે, એ તારી હાહુ એને મીરાને એની બાજુ વાળી લે ને, એ પહેલાં તમે બે એક થઈ જાવ ને કે તમને બેને એ હકેથી જીવવા નહીં જાય. હું તો એનાથી હાવ થાકી ગયો છું. બાપુ, હું તો એવું જ ઈચ્છું છું. મારી દેરાણી છે ને એ મારી નાની બેન છે, પણ એનો છે ને આખો દી થોબડું ચડેલું જ હોય. એ એના અભિમાનમાં છે, એનો બાપ ખપતી દોડશે. એ તો વાત હાચી બેટા, પણ મેં તને કીધું એમ કર, ભલે ખમતી દર હોય, એમાં નાના માણસ હોય કે મોટા હોય, પણ દેરાણી જેઠાણી હંમેશા બેન બનીને જ રહેશે. પછી એ બહુ એના બાપનું ઘરનું ન ધોવે. પણ આ તારી હાહુ ચડાવી છે ને એટલે બોલે છે. અને એના બાપના ઘરનો પાવર નથી, તારી હાહુનો પાવર છે. તો ફુવા, તમે જ મારા હાવ હારે વાત કરી વાળો ને. અરે તારી હાહુ તો કોઈનું માને એમ નથી, છતાં હું વાત કરીશ. હાલ ને બેટા, બરોબર? સારું તે. હે ભગવાન, આ વાવાઝોડું હવે વિખાઈ જાય ને તો સારું, નગર આને હંપેથી રહેવા નહીં દે આગળ. એ હું શું કહું છું, સાંભળશો તો? અહીંયા આવી તો એલી તને કહેવાય છે. એ હા, આવી. હું બરાડા પાડો છો? કામ કરતી હતી હું અંદર. ભાઈ કામ કરવા વાળી તો બે બાયું તો છે. હા, તો તોય મારે કરવા તો પડે ને, ઘર છે તે. કઈ બેય થોડું રેવાય. બોલો, હું કામ હતું? આ હું બધો ઉપાડો લીધો છે. હું ઉપાડો લીધો? હમણાં કાજલ કહેતી હતી હું કે મારા હાહુ છે ને મીરાને ચડાવે છે મારા વિરુદ્ધ, અને મને હક નથી લેવા દેતા, અને ઓલીને આરામ કરે છે. ઘરનું ને વાડીનું કામ બધું મને છીન છીન કરે છે. આ હું ભેદભાવ ઉભા કર્યા છે. એને મને સડાવતા જોયા વગર જ કહી દેવાનું કે એને સડાવે છે ને મને આમ કરે છે ને તેમ કરે છે. એ મારા માટે તો છે ને બે વાકુ હરખી હોય. હું એકને સડાવું ને એકને પ્રેમ કરું ને એવું ન હોય. તમે તે પાસે એનું સાંભળીને અહીંયા મને કેવા આવી પણ તો ગયા. કાજલને કેમ વાડી જવાનું કીધું અને મીરાને ન કીધું? ઈ ઘરના કામ કરતી હતી. ત્યારે બેયને હારી ઘરના કામ કરીને હારી વાડી દવાય. બેયને નોખ્યું હું કામ રાખે છે? અરે તો એક હારે બે કામ પતે ને, ઘરનું ને વાડીનું. તમે તે બેવ જણ્યું ઘરના કામમાં રોકાય ને પછી વાડીઓના કામમાં રોકાય. એમ ન કરાય. બે હોય ને તો એક કામ સંભાળે ને એક બીજું કામ સંભાળે. હમણાં કહેતી હતી તો હું કામ કરું છું, તો ઘરનું કામ તો તું કરે છો. એ બધું નથી કરતી, મારાથી થાય ને એટલું જ કરતી હતી. આ છે ને કબાટમાં મારા ને તમારા હું લુગડા છે ને જરા ઘડી કરીને હરખા ગોઠવતી હતી. હવે ઈ કઈ વહુને ન કહેવાય, એટલું તો મારે કરાય જ ને. પણ જે હોય એ એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે. જો એ બે ભાઈ વચ્ચે તિરાડ પાડવાની કોશિશ કરી છે ને તો પછી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. ઈ લોકોની જીભ ચાલે છે હામામે. હું તિરાડ પાડતી નથી, તમે તમારે જોઈ લેજો. જીભ પેલા તારી હાલતી હોય તો જ જીભ હાકે. અરે તમે તો હું
તમે હમણાં એમ મને કીધું કે કાજલ આવીને આમ કહે છે કે એ ને મીરા ને આમ ને લડે છે, અને અત્યારે હવે મને એમ કહો છે કે જીભ મારી હાલે છે. આજે ઈ એમ જ કહેતી હતી કે તમે બે એક થઈ ગયા છો અને કાજલને જેમ ફાવે એમ કહો છો ને બધા કામ કરાવો છો. એ કમળો હોય ને એને પીળું જ દેખાય, એને કોઈ દી હું હારી લાગી જ નથી, તો પછી ક્યાંથી મારું હારું બોલે? હે ભગવાન, તું નહીં સુધેર. મને એમ છે કે તું આ માળો વિખાવીને જ રહીશ. કાંઈક સુધરો હવે ગઢા થયા છે કે વહુ આવે તો ઘરમાં હાહુને કેમ રહેવું. એ મને તો બધી ખબર જ છે, એટલે છે ને એકને ઘરના કામ સોંપું ને એકને વાડીના કામ સોંપું, એટલે મારે બેવ કામ હારે થાય. પણ તમે છે ને વહુનો સાંભળીને અહીંયા ડખા કરવા માંડ્યા. એ હાહુને છે ને હાહુનો પાવર બતાવી ન રહેવાય, માં બનીને રહેવાય વહુનું, તો બધાના ઘર હાલે. તમે બેહી ગયા છો રોપ જમાવા. કે માં દીકરીને નો ખીજાતી હોય, કામ ન કરે તો હું એને નો ખીજાઈ શકું? વારે વાહ, તમારી છે ને બધી બોલી ડબલ છે. ઓલી ભેગી બોલો છો ને અહીંયા મને આમ કહો ઈ છો. ખીજાય પણ ઈ બિલાડીને ઉંદર જેવું હોય, સમજ્યા? એના પકડવાના દાંત અલગ હોય, એના બચ્ચાને ને ઉંદરને. એમ તમે છે ને ખીજાવશો તું, પણ એકને વારી રાખે છે ને એકને આમ રાખે છો. તમે જોયું? તમે આખે જોયું નથી, અને તમે પાછી કોકની વાત સાંભળીને મને કેવા બેઠા. માં દીકરીને ખીજાય ને એમાંય બીજો ભાવ હોય ને હાહુનો જે રોફ હોય ને, જો ને અત્યારે હજી કઈ નથી આંખમાં અને મોઢા પર રોફ હમાતો, એમાં ઈ વહુ સામે તો તું શું તમે કરતી હોય? એની ફરિયાદ સાંભળીને મને કયો તો પછી મારું રૂવાડા ઊભા થઈ જાય છે. હે ભગવાન, હવે આનું શું કરવું? તમને મારી હારે છે ને શાંતિથી બોલતા નથી આવડતું. આવીને હું પાડો લીધો છે, હું તું ઓલીને કહેશે, કાજલે આવીને આમ કીધું ને આમ કીધું. તમે મારી હારે ક્યારેય સીધી રીતે વાત કરી છે? કોઈ દી કરી છે? પણ સીધી રીતે વાત તમે કરો તો હું કરું ને. બસ તો કોઈનું સાંભળીને કોઈને ન બોલાય, જરાક તો તમે સમજો. અને કાજલે તમને ફરિયાદ કરી તો કાજલને તમે કીધું કે બેટા તું કેવી રીતે કામ કરે છે, તારી હાવું કેમ તને બોલે છે? ના, એવું તો કાંઈ કીધું જ નહીં હોય. અરે કાજલની હાહુ તું પછી પહેલા તો એની ફઈ છો, તો તારી દીકરી સમજીને એને રાખ. હાહુ બનવાનું રહેવા દે. માં જેમ રાખે ને દીકરીના ઘરમાં એમ રાખતા શીખ, નકર આને છે ને વિખાતા મૂળ વાર નહીં લાગે. હવે સાંભળો તો, એની ફઈ થઈને રહું તો હું એની ફઈ જ છું ને, તો ઈ મને ફઈ ગણે છે? ના, ઈ અહીંયા આવી એટલે સાસુ ગણે છે મને. પછી હું કેવી રીતે એની હારે કેવી રીતે વાત કરું તો કહો. અને છે ને ઈ લગન પહેલા છે ને કેવી રીતે મારી હારે રહેતી હતી, અથવા તો હું એની હારે કેમ રહેતી હતી ને, ઈ કોક દી નવરાઈ મળે ને તો એને પૂછજો તમે. પણ તારામાં ફઈ થવાના કે માં થવાના લક્ષણ જ નથી. બસ જો ડબલ ઢોલકી આવી જ ગઈ. વાંદરો આમે ગુલાટ મારે, ના આમે ગુલાટ મારે. તમારામાં છે ને કાંઈ છે જ નહીં. વહુનું સાંભળીને આવી ગયા ને મને કેવા માંડ્યા તે. લે, ફઈ થઈને વાત કરી હોત તો લગન પહેલા ફઈ જ હતી, અને તો એ આપણા ઘરે આવી છે. પણ અહીંયા આવ્યા પછી હવે ઈ મારી વહુ થઈને રહી છે. મને ફઈ રહેવા ક્યાં દીધીશ? કાજલ, એક ગ્લાસ પાણીનો ભરતી આવજે. દાડિયાનો પગાર સુકવવો જો રહે નહીં. આ જો ને ઈદ માથાકૂટ કરીને આવ્યો હમણાં. દાડિયા આવરણ ઉપાડ બહુ જ હોય, આપણી પાસે આવા રોકડા રૂપિયા હોય ને એટલે માથાકૂટ થઈ થોડી. મેં કીધું વાંધો નહીં, કાલે લઈ લેજે ભાઈ. ખોટી એવી લપ શું કરવા કરવી જોઈએ? નહીં નહીં દાડિયા વ્યાજ આવે તો ઈ ક્યાંય ન જાય. અહીંયા આપણી પાસે પૈસા લેવા નીકળતો હોય ને ક્યાં હાલતી ના થતા હોય છે, એમ હાલતા હોય છે. એ તમને ખબર ને તમારું કામ તમે જાણો ને, તમારા કામ જાણે. કોણ તમારા વાડીનું લપ કરે? તમે કઈ માનવા તો દેવો નહીં, જેમ મનમાં વેમ જ કરવાના. તો તું બોલતી શું કામ ભાઈ? અને તને ખબર જ છે મારી પાસે તારું ડાળી આવવાનું નથી. હા, એ તો મને ખબર જ છે. તમારી આગળ મારું ડાળિયું ન આવે, તમારી માં આગળ ન આવે. કેમ મારી માં આગળ ન આવે એટલે? હા, એટલે માં તો તમારી ને એટલે નો જ આવે ને. એમ ઈ તો ઘરના વડીલ કહેવાય એટલે ઈ કે એમ આપણે કરવું પડે. શું ઈ કે કરવું પડે? ઈ હાસુ કે ને તો આપણે કરવું પડે, પણ ખોટું કે હંધુય ન કરવાનું હોય. હું પણ થયું છે હું થાય આમ એટલી બધી દાયદમાં કેમ બોલે?
તો બોલવું પડે. આ જેદુની મીરા ઘરમાં આવી છે, તેદુનો બા છે ને નકરું મીરા મીરા તેરા કરશે. આ છેલ્લા 3 દીમાં તમે મીરાન વાડી આવતા જોઈ? ઓ કાજલ ઈ વાત તારી હાસી. અને બા મને એવું કહે છે કે ઘરના હંધાઈ કામે તારે કરવાના અને ઘરના કામ પતી જાય ને પછી વાડીએ તારે એકલી જવાનું. એટલે સાજુ વાડી આવી નહીં. ઈ હું યા જોઉં છું 3-4 દીધા મીરાઓ વાડીએ દેખાતા નથી અને હું તને આજ પૂછવાનો જ હતો ત્યાં તે કહી દીધું મને. એને આખા ગામમાં તમે જોવો ને તો ડાગીને પહેરી પહેરીને મંડે જ ગામમાં જઈને બાજુવાળાને પટલાયું કરવા આખો દિન. બીજું કઈ કામ કરતી નહીં ઘરમાં. હું વાત કરે હમ આ ઘરનું બધું કામ તું કરે તઈ તો 2 દિને ક્યાં ભાત લઈને આવું છું અહીંયા. એટલે મેં કીધું આ હમણાં કાજલ કેમ ભાત લઈને નથી આવતી? મને તો એમ હતું કે તું મારાથી કઈ સીડાયેલી હઈશ કે હું, પણ ઠેક આ બધું આ નાની વહુના હિસાબે થાય છે એમ ને? એ તો તમે 2 દિને ઘરમાં ટોસાણા જ નતા તો તમને શું ખબર હોય કે ઘરમાં હાલે હું? ટોસાણા એટલે ત્યાં વાડીએ કામ હોય તો ભાઈ રહેવું પડે અને એમને કઈ રેઢું ન બધું માલ પીડો રહેવા દેવાનો હોય. હું તમને એમ ચોખ્ખું કહી દઉં છું, જો રોજ આમ નામ રહેતું હોય અને જો હું કામ વાળીની ગણતરી મારી થતી હોય ઘરમાં તો મારે રહેવું નહીં. હું મારા ભાઈને બોલાવી અને વહી જાઉં છું મારા ઘીરે. એટલે હું મારે રહેવું નહીં ત્યાં મારે અને આ બાના હાથ તો કઈ હાલતા નથી. હવે ઈ કરી દે તો બિચારા કેટલું કરે પછી. અને આ તું કેસો એમ નાની વહુ કઈ કામ કરતા નથી તો ભાઈ મને હું તરપોળો ઈ હાસવાના છે. અને એટલે આ છે ને બાપની ઘરે એટલે આ છે ને તારા ભાઈને બોલાવવાનું રહેવા દે અને આપણે એક કામ કરવી. બહુ જો ભાઈ એવું લાગશે ને આપણે એમ નોખા થઈ જાય. એટલે આ દરજની હે ને માથાકૂટ મતી. હા તે અને આમે દેરજી એને મોકલા કરશે માંથી પૈસા વિદેશમાંથી અને આ લોકો ખાધા કરશે. અને વાડી તો આપણે જ વાવી છે. કઈ જરૂરી વાત હાલતી હતી? હા પણ એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને તારામાં કે તારા જેઠ અને જેઠાણી જો વાત કરતા હોય તો એટલી માન મર્યાદા હોવી જોઈએ. ને વસે ટમકું મૂકવા ન આવે. એ કામ હતું એ હું તમારી વાતો સાંભળવા નથી આવી. મને રસોઈ નથી તમારી વાતો સાંભળવામાં. તમારે હોય હું ખેતરનો હેઠો એ સાંભળીને મારે શું કરવું છે? હું મારા કામથી આવી છું. મોટા ભાઈ મને છે ને 10,000 રૂપિયા જોઈશે. હું કીધું તે? કાજલ ભાભી મારે 10,000 રૂપિયા જોઈશે. પણ એમ નહીં, આ 10,000 રૂપિયા તમારે કરવા હું? ખેતરમાં ખાંડ નાખું. તમારે કઈ કામ છે? મેં તમારી પાસે પૈસા માંગ્યા એટલે તમારે પૈસા દેવાનો મને હક છે. ખેતરમાં જેટલો તમારો ભાગ છે ને એટલો અમારો ભાગ છે. ઓહો હો મારાણી જુઓ આ ઘરમાં ટોસાણા ને એને ખેતરમાં ભાગ ગણી લીધો. હવે કાલ તો એમ કેસે ખોડ્યું મારા નામનું છે નહીં? કેમ તાર બાપાની ભૂખ આવી છે? પણ એમ નહીં, આ તમે હમણાં કેદુના વાડીએ નથી આવતા તો પછી બધું જે કઈ કામ છે ઈ તો કઈ તમને કરતા કોઈ દી જોયા નથી તો પછી આ ખાતર ને ઈ બધું તમારે ક્યાંથી આવ્યું? હે ભગવાન, આટલી સમજણ હોત ને તો સમજી જાત. મારે ખાતર નાખીને ક્યાં જાવું છે પણ બુદ્ધિ ન હોય ને હું કહેવાનું. પૈસા જોતા હતા એટલે પૈસા માંગ્યા અને મોટા ભાભી આવા કાચા મકાનમાં મને કોઈ રસે નથી. મારા બાપના ઘરે બહુ સારા મકાન છે. એ તો અહીંયા હું પવા ખાઈન છો તારા બાપના ઘરે હારું છે તો 10,000 અમારે હું કામ વાપરશો? મઈ ડાલો તારા બાપના ઘરે વાપર જા. અને કાજલ તું એને કા સમજાય? હું એનો જેઠ છું અને આ જેઠ સામે આવી રીતે વાત ન કરાય. તું કે એને કાક કે. હું તમને અમથી વાત કરું છું કે આને કાઈ નથી અને બા પાસે એના ખોડે બેહી ગયા છે. એ મારી મીરા હો લઈ જાવ ને તમાર વહુને જાવીના બાપના ઘરે ખબર પડે પાણી એ દે છે કે નહીં. કાજલ ભાભી મારા બાપની ચિંતા કર્યા વગર તમારા ઘરનું સંભાળો ને તો બહુ સારું છે. અને બા મારા ખોડે નથી બેઠા, તમારે બાના ખોડે બેવું છે. એ જટ જમીન જાયદાદ લઈ લેવી છે. એમ કાંઈ ન મળે. જીવું છું ને ત્યાં લગી કાંઈ લેવા નથી દેવાનું. એમને ખબર જ છે કે તું નાગડી થઈને આવી છો, ખાલી ડંખ મારવાનું રહી ગયું છે પણ આજે તે ઈએ મારી દીધું. ડંખ મારીશ ને ભાભી તો જે આ બોલવાનું આવે છે ને એ ભૂલાઈ જાય. પાણી એ નહીં મળે. એના કરતા સાના મના રહ્યો ને એમાં વધારે મજા છે. નકર તું કરી હું લેવાની? ડંખ મારીશ ને તો પીવાનું પાણી એ નહીં માંગો. અને હા આવા ગાંડા હારે હું લમણાજીક કરવાની. મારામાં જ બુદ્ધિ ઓછી છે તો હું તમને બોલાવું છું. મીરા તું આ ઘરમાં આવી અને મારા હામો વેણ બોલશો? હું તારી જેઠાણી છું એટલી માન મર્યાદા રાખ અને સાંભળો છો ને તમે એના શબ્દ? હું સાંભળું છું અહીં બેઠો બેઠો. એને ક્યાં માય બુદ્ધિ સાટો છે? સાટો હોય ને તો અહીંયા જેઠ સામું બેઠો છે તો બોલે જ નહીં. એ તમારામાં બુદ્ધિ હોત ને તો તમારી જીભમાં આવા જીવડા ન પડ્યા હોત
વહુની સામે અપશબ્દ બોલતા તમને શરમ નથી આવતી? તો તમે મને વહુપણું શીખડાવો છો અને મારા ઉપર હાથ ઉપાડો છે ને. હવે તમે જોઈ લેજો કે હું કરું છું એમ. એ તારાથી થાય નહીં, કરી લેજે જા મય ડાલવા. આવી બહુ મોટી આપણે ધાક ધમકી દેવાવાળી. હું એનાથી ને એના બાપથી આપણે ફાટી પડવી છે. આજે તમારે આવું આવા શબ્દ બોલીને ગઈ કે મોઢામાં જીવડા પડ્યા છે. હવે આ કાલ ક્યાં પૂગશે? હકીકતે કાજલ આ નાની વહુ છે અને આપણે વહુ સેમન કહેવાય. અગર આને તો છે ને એ ગડબડ મેકી હોય ને તો ગોયતું રાત નથી આવે. ઠેક હારું હાલ હવે એક કામ કર, આ માથાકૂટમાં હે ને મારે રહેવું નહીં. હું છે ને આ હાથ પગ ધોઈ નાખું છું, મને વાળું દે ફટાફટ. એ વાળું દઉં છું અને મારી વાત ચોકી સાંભળી લેજો. હવે આ ઘરમાં હું રહેવાની નહીં. કાં હું વહી જાય મારા ભાઈ ના ઘીરે અને કાં પછી તમે એને ફુવાને વાત કરી દો કે અમાર ખાવું નોખું બસ. કેમ આમ એટલે બધો ગુસ્સામાં હોય એવું લાગે છે? તો હું કરવું? થયું હું? આ મને છે ને બાપુજી આ ઘરના દરરોજના ડખા નથી પોહાતા અને મારે છે ને નોખું થઈ જવું. પણ કોણ ડખા કરે છે એ તો કે. અરે આ ઘરમાં ઓલી ટોસાણી નહીં, આ નાનકાની બાયડી કામ કઈ કરવું નથી ને કરે એને કરવા દેવું નથી. અરે બેટા એમાં નાનકાઈની બાયડીનો કાંઈ વાંક નથી, વાંક તારી માનો છે. ઈ આગળ જો એના નાનકાઈની વહુને સમજાવે અથવા તો બે વહુને એક કરીને રાખતી હોય તો શું વાંધો છે? ઈ હિતેરે પૂગ્યા ભાઈ, એને કઈ ભાન નહીં. ઓલી મોટી વહુને કામ સીંજા કરે ને ઓલી બાજુમાં બેહારીને કોને ખબર શું કરતી હોય. ઓ વાતની એક વાત બાપુજી, આ છે ને બહુ સહન કર્યું. દરરોજ ઉઠીને ડખા જોવાના. એરા બેટા આ ઘર હોય ને અહીંયા આવું થોડું ઘણું સહન કરતા શીખવું જ પડે. જોતો નથી હું આ તારી માનું પહેલેથી સહન કરતો આવ્યો છું તને. આ તો તમારા બેને તો સારું છે, આ બીજાના લીધે છે ને તું શું કામ ઘરમાં વળે હળગાવે છે? હું કરું પણ આ આખો દી ન્યા વાડીએ બળ કરી કરીને મરી જાવ ને થાક્યા પાક્યા ઘરે આવે, ઘરે આવી જાય હતું એનું ઈ જ થઈ જાય પાછું. અરે બેટા 5 દી જાય ને ત્યાં ઘરના ઝઘડા હોય ને એ મટી જાય. ઘરના ઝઘડા છે ને કાયમ ન રહે, સમજો? કાયમ હું આ કાયમ તો થાય છે એટલે તું કંટાળો છું, એટલે જ થાક્યો છું, એટલે તાર નોખું થવાનું કરવું છે. નકર મને કઈ શોખ નહીં થાય નોખું થવાનું. કાંઈ ને હું સમજાવીશ પણ તું ધીરો રહે, બરાબર? આપણે કાંઈ જુદું નથી થવું બેટા. ઈ અત્યાર સુધી તમારથી નથી સમજ્યા તો આજ હું સમજવાના છે. જુદા થઈને છે ને બેટા કોઈ શાંતિથી નથી જીવી શકતા. આ દરરોજના કંકાસથી તો કાક આમ નોખા પડવી જીવી જ નથી શકતા. ઈ તો જીવ તેલ લેવા બધું. પણ મારું મન નથી માનતું તને જુદો કરવાનું. તમારું મન માને કે ન માને, મારે છે ને નોખું થવું છે. શું છે ભવ્ય? આ બધું હું સાંભળું છું. બેહો. બોલ. એ મારે છે ને નોખું થઈ જવું છે. કા? આ બસ એમ હવે થાક્યો છું આ દરરોજના ડખાથી. પણ હું એમ કહું છું, તું ડખા સાંભળે શું કામ? એ બાયુને કહી દેવાનું કે તમારી વાત તમે જાણો. તું સાંભળે છે તો તારા મગજ ઉપર એની અસર થાય છે ને, સાંભળવાની જ નહીં. પણ દરરોજ હવે આવીને એના ગુણગાન ગાય બધાય તો હું પરાણે સાંભળવું પડે. એક વાર તું એને ના પાડ દે ને કે ઘરની કોઈ વાત તારે મારી હાથે કરવાની નહીં. એ હું રાતે આવું ને ત્યારે તો જરાય નહીં, હું આખો દી થાકીને આવ્યો. હવે એમ કહું ને તો એ અમુકના ડખા વધે, કઈ શાંત ન થાય. અરે બેટા વહુ જે કે ને એના જે કાંઈ તકલીફ હોય એ પતિની ફરજ છે. જો આ તારી માં જો મારી સામે લવારી ચાલુ કરે ને તો હું એ પકુડી મૂકી દઉં, આ કાનેથી જાય ને આ કાને નીકળે. એવું કઈ બહુ એ ન ધરવાનું હોય. એ હવે તમે આ ઉંમરે ગણતરીમાં નો જો ને તો હાલે. હજી અમારે જિંદગી કાઢવાની બાકી છે. તો હવે તારી માને સમજાય કીધું હું. તમારે શું કરવાનું છે? હકેત રહેવા દેવાના છે? ક્યાંયથી હું નોખો થાવ? એટલે તું હમણાં એમ કહેશ કે બે બાયુના ડખામાં મારે હવે નથી રહેવું ને મારે નોખું રહેવું છે, તો એમાં હું ક્યાંથી આવી? મારે શું કરવાનું છે? એ ઘર હોય ને ત્યાં હાયલા કરે, એમ કાંઈ નોખું ન થઈ જવાય. એ ઘર હોય ત્યાં હાયલા રાખે, ઘર હોય ને ત્યાં વાસણ ખખડે, પણ આપણે હે ને સાવ્યું ન પુરાય. બેઠું રેવાય સાનમુનું. આ 2 ટક રોટલો મળે ને ઈ ગળથી બે હાથ. તને કોણે કીધું કે સાવ્યું પુરાય છે? ઈ ખબર જ હોય ત્યાં. હા, કોણે હું કીધું ખબર સાવ્યું હોય. પુરાય હું છે? ખબર હોય. અરે એ બે ના ઝઘડાનું મૂળ તું જ છે ને એટલે ઈ તને કહે બસ છે. એ બાપે હરખો ને છોકરો હરખો અને બાકી રહી ગઈ તું તો એની વહુએ હરખી. એટલે ત્રણેય જણા ભેગા થઈને મારા પર નાટક કરો છો કા? નાટક નથી કરતા. જેવો હકીકત છે ને ઈ તમને કેવી છે. હા. ઈ તમને કીધું ને ઈ ઘા વાગ્યા તમને, ઈ સહન ન થયું. હા, ઈ સહન ન થયું. જે હોય ઈ, પણ ઘરમાં તો છે ને આવું બધું થયા કરે, એનાથી કઈ નોખું ન થવાય. એ દોરીને છે ને ગાંઠ પડે ને તો એ ગાંઠ છોડાય, કઈ દોરી કાપીને ફેંકી ન દેવાય. એટલે હું થયા કરે એટલે
એ તો થયા કરે. આ દરરોજ સાંભળવાનું. પણ દરરોજ થયા કરે. સાંભળો શું કામ? પણ હજી તને કહું છું કે ઈ તો કહે ને તો કહી દેવાનું કે તમે 2 જણા જાણો, મને કોઈએ ફરિયાદ કરવાની નહીં. તમારે જે ફરિયાદ કરવી હોય ને એ માને કરો. પણ હું ઈ જ કહું છું. તો ઈ કેમ નથી એને- કરતા? એને ના- ઈ એને- તારા કાન કેમ ભંભેરેસ? એ હવે તું ધીરી પડ ને તો સારું, નકર આ છોકરાના હાથમાંથી જતા વાર નહીં લાગે. એને છે ને, ઈ છે ને આ અત્યારે તમે જેને આપો છો કે હા હવે તું નોખો થઈ જ જા. અરે નોખો બાકી થવાને તો હું તમે ના જ પાડું છું. કાંઈ ના નહીં પાડતા હો. તમે કીધું હોય ને તો જ એને આટલો પાનો ચડ્યો હોય. ઈ તારથી વાત કરે. કંટાળી ગયો છે. હા, એણે તમને કીધું, કારણ કે તમે કીધું કે હું તારી માંથી કંટાળી ગયો છું. હવે છે ને આ બધું મેકો હું તમને કહું ને ઈ ખાલી સાંભળો. કાં તો જો હકે રહેવા દેવા હોય ને તો આ સાવ્યું પૂરવાનું બંધ કરો. નકર છે ને આ મોનો ખોટો પિતા વાર નહીં લાગે. આ હું તમને કહી દઉં છું. આ એક બસ. ધ્યાનમાં રાખજો. જે નિર્ણય તમારે લેવો હોય ને ઈ બેહીને લઈ લો. ઈ બાપ દીકરાએ નક્કી કર્યું છે કે તું તારી માને આમ કે છે એટલે ધમકી આપેસ તું મને. તું જા, તું અત્યારે તારા કામે જા. હા હવે બાકી રહ્યું છે તો જાય. જાઓ કામે જા તું. સાવ્યું ભરાવાની વાત કરે છે. એ અડધી સાવી તો તમે જઈને ભરાવો દેરાણી કે તારી જેઠાણીના માને દીકરા. કે નોખું થાવું જ ને, નહીં તો હું દવા પી જઈશ. એ આજે- તમે છે ને કઈ ઓછા નથી, વર્ષોથી તમને ઓળખું છું કે તમે કેવા છો. બે બાઈઓના ઝઘડા તું જ કરાવે છો, હા બસ હું જ કરાવું છું. વાલા દવલા કરીને. હા, કોઈ દી મને હારી કરીને ને કોઈ દી હારી રહેવા દીધી નહીં. એ તમારી હારે કોણ ધડ કરે? મારે તો બહુ કામ છે. બેહી રહ્યો હારું તમે. હારું જા તો મારા તો ભાઈ કે ઘડીક શાંતિથી બેહું. હા તો બોલાવી હું કામ શાંતિથી જેવું. એ આવો આવો નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ બેટા. આ બધું હું સાંભળું છું. કાં શું થયું? આ મારી છોડીને માર ખવડાવવા વાટવા મોકલી છે. એવું તમને કોને કીધું માર ખવડાવે? મારે એ હું ભલે અહીંથી 5 ગાવ આગો રહેતો પણ મને બધા વાવડની ખબર હોય. એટલે તમે એમ નહીં સમજતા કે મને કઈ ખબર નથી. બાપુજી તમને તો જાણે કઈ ખબર જ ન હોય એવા ઢોંગ કરો છો. હવે ખબર છે તો કહી દ્યો ને કે મોટા ભાભીએ મારા ઉપર હાથ ઉપાડ્યો છે. પણ એ હુકામ ઉપાડ્યો એ તમે જ કહી દો ને તમારા બાપા. અરે હાથ ઉપાડે ત્યાં કે એની ભૂલ થઈ ગઈ એટલે હું હાથ ઉપાડવાનો મારવાના એટલે હું તમે બધા પોલીસ છો. પણ એક વાતે નો સમજે. અરે ઓલી મોટી વહુને હેરાન કરી કરીને ખાય ગઈ. ઘરનું કામ એને કરવાનું, વાડીનું એને કરવાનું, પછી ઓલી વહુની સામું લવ લવ કરે તો કરે હું પછી? આ છે ને છોકરું કહેવાય. અરે કામ ન કરે તેને કે જનાવરની જેમ કામ કરવા હાટું મેં નથી મોકલી. તો મોટી વહુ એ છોકરું જ છે કે એમી નથી મારી. એ મોટી છે નાની છે એટલી ખબર ન પડે. તમારી મોટી વહુને કઈ ભાન પર છે કે નહીં? બાપુજી મારો વાંક ખાલી એટલો જ હતો કે મેં મોટા ભાઈ પાસે પૈસા માંગ્યા. જો ઘરના વ્યવહાર એની પાસે હોય તો પૈસા એની પાસે ન માંગુ તો કોની પાસે માંગુ? હા તેમાં એને હું ખોટું કીધું પણ તો એને જવાબ દેવો દો ને ક્યાં વાપરવા છે, હું કરવા છે. એમ ઓલી પૂછે તો જવાબ તો દેવો દો ને. એટલે આ નાની વહુ છે એટલે એને પૈસા માં આ કઈ કામદાર નથી કાંઈ કે નોકરી નથી કરતી તમારી ઘરે એટલે બધે જવાબ દેવા પડે. અને બાપુજી તમારા ઘરની વહુ છું તો તમને મારા ચરિત્ર ઉપર જરાક તો વિશ્વાસ હોય ને. ખાનદાન ઘરની દીકરી છું, કઈ તમારા 10,000 રૂપિયામાં કઈ રખડવા ન જાય. અરે ગમે એ ખાનદાન ઘરની દીકરી હોય પણ હારી જેઠાણીને હારી કામ તો કરવું જ પડે. અને મેં તમને પહેલા સપોર્ટ કરી દીધી લગ્ન પહેલા કે મારી દીકરી કાંઈ કામ નહીં કરે. કાંઈ કામ નહીં કરે એટલે ખેતીનું કામ ઘરનું તો કરવું પડે. ઓલી મોટી વહુ બિચારી ઘરનું કરે ને સીમનું કરે. ઘરનું કામ થાય ને એટલું જ કરે, વધારે પડતું નહીં કરે. નરેશભાઈ તમે આટલા બધા છે ને આકરા ન થાવ. પૂછો મીરાને કે એને મેં ક્યારે એના પર મેં દબાણ કર્યું છે? એનાથી થાય એટલું જ કામ મેં એને કરવા દીધું છે. અરે તમે દબાણ ન કરતા હો પણ બીજા ઘરમાં ન હોય. બાપુ બા કેસે ની હાસી વાત છે. બા તો મારું હાલું રાખે છે પણ બાપુજીનું ત્રાજવું છે ને તો ઘડીએ ઘડીએ ગમે એ બાજુ નમી જાય. તકલીફ તો બધી ન્યા જ છે. બાપુજી બા શું છે આ બધું એ ઘરમાં થયું છે? જોયું બાપુ જાણી કે એને કાંઈ ખબર જ ન હોય એવા નખરા કરે છે ને. તે મીરાના મારીથી બાપુજી એને છે ને તમારા મોટા દીકરા અરે જેમ તેમ વર્તન કર્યું તું, ન બોલવાના વેણ બોલ્યા હતા એટલે મારાથી હાથ ઉપડી ગયો. સાંભળ્યું ને? એ ભેળવેળ નહીં બોલવાનું. મારી દીકરી ઉપર મને પૂરો વિશ્વાસ છે. એ કાંઈ આખા પાછી કોઈની નોકરી કોઈને જેમ તેમ બોલે નહીં. એના સંસ્કારની મને ખબર હોય.
એ છે ને બાપુ, નાનું મોઢું ને મોટી વાત કરું છું. તમે સો તો મારા માવતર ઠેકાણે પણ બોલું છું. આપણે આપણી દીકરીના વખાણ કરે ને એ દીકરીના સંસ્કાર ન કહેવાય. જ્યારે આખું ગામ વાતું કરે ને એને હાસી દીકરી કહેવાય. અરે જે દીકરીનું ઉકરાણું એનો બાપ લેતો હોય ને એ ઘર હાલે જ નહીં. તમારી સામે આવડો સીબડો વાપરે છે તે પણ તો પછી અમારી સામે હું નહીં વાપરતો. અરે એના સંસ્કાર વિશે બોલે તો કઈ છોકરી સાંભળે લે? એ તો જેવું હોય ને એવું હાસું બોલવું પડે. જોયું? હવે આમાં માર કોણ ખાય એમ છે? અરે અમને સમજાવવાની બદલે તમારી દીકરીની ફરજ, તમારે તમારી દીકરીને સમજાવવાની ફરજ છે. પહેલા એને સમજાવો કે હાહરિયામાં કઈ રીતે અને રહેવાય. ઘર હોય ને એની ઠામડા ખખડતા હોય. જો નાની નાની વાતોને બહુ મા બાપને બોલાવ્યા કરે ને તો સંસાર બહુ ઝાઝો ન હાલે. બાપુજી એક જ મિનિટ. હવે નથી જોવા મારે મારા સંસ્કાર અને નથી કેવું મારે તમને કાંઈ. હવે તમે તમારા ઘરે કાંઈ ન કહેતા હો ભાભી. બરાબર જ કર્યું. એને જવાબ એવો આપ્યો એટલે એને એવી રીતે કર્યું. જેમ આને એવો જવાબ આપ્યો તો એને એવી રીતે કર્યું હતું. એમાં કાંઈ ખોટું નથી કર્યું મારી દીકરીએ. અરે જેને દીકરીનો બાપ જો આવી શિખામણ આપતો હોય ને એના ઘરમાં હળકતું જ હોય કાયમ ને માટે. તમે જોવો ને તો અરે સામે જેવા હોય ને એવા થવું પડે. અરે બાપુજી, જેમ ભાભી મોટા થઈને મને સલાહ આપી હગે તો હું ઝીણકી થઈને એને દિશા ન દેખાડી શકું? હા દેખાડી શકે, કેમ નહીં? ઈ હું નાની છે એટલે એને દબાવવાનું. એ ધન્ય છે તમને અને તમારી દીકરીના સંસ્કારોને. એક બાપ ઉઠી અને દીકરીના ઘરે આવી અને દિવાળી મૂકવાના ધંધા કરતા હોવ ને તો એ સંસાર તમારો દીકરીનો આજે નો હાલે કાલે નો હાલે. એ તમારે તો ઉઠીને બે વેણ હારા કહેવા જોઈએ કે તારી જેઠાણી છે ને એ તારી માં સમાન કહેવાય, તારી ભાભી છે, તું એને મોટી બેન સમજીને રહે અને મનમાં બધું ન રાખ, જાતું કર. પણ નહીં, તમે તો અહીં આવી તમારી દીકરીને એવું શીખડાવો છો કે તારી જેઠાણીએ તને ઝાપટ મારી તો તું હામી માર. કાજલ, બોલવામાં જરાક ભાન રાખ. તું કોની સામે બોલે? હવે આવું તારા બાપની સામે જો મીરા બોલે તો એને કેવું લાગે? ભલે ગમે ઈ ઘરમાં ઝઘડો થયો અરે પણ તમારે- વડીલ છે, ન બોલાય એની સામે આવી રીતે. એમ નહીં વાહ. વાહ ભાઈ વાહ. એ વડીલ છે એની સામે ન બોલાય. અને આ મારી દેરાણી મારાથી નાની છે તો ઘરમાં હું વડીલમાં આવું ને તો એને મારી માન મર્યાદા રાખવી જોઈએ. અને બોલવાનું તો જવા દ્યો, તમે તો બોલવાની ના પાડો છો. એને તો તમારા 5 માણા વચ્ચે મારી ઉપર હાથ ઉપાડી લીધો. બાપુ, જેથી મેં મોટા ભાઈ સામે બે વેણ બોલ્યા તો ભાભીને ભાઈરે આકરું લાગ્યું હતું અને અટાણે તમારા સામે લવાન કરે છે તો એના સંસ્કાર આ તે વળી ક્યાં ઘરનો નિયમ છે? અને આવા સંસ્કાર તમે શીખાશે ક્યાંથી ભાભી? એ હું જ્યાંથી મારા સંસ્કાર શીખીશું ને એ મને ખબર જ છે. પણ જે તારા સંસ્કાર ઝળકાઈ આવે છે ને એ બહુ મને ખબર પડી ગઈ છે. ભાભી, જાજા મારા સંસ્કારોની વાહે ન પડો. ક્યાંક એવું ન થાય કે ઘરની બહારનો રસ્તો દેખાડી દઉં. મારો બાપ બેઠો છે ને એટલે આટલું પાણી તો હું મારા બાપ ઉપર કરી શકું. એ તમને જોવો, કોઈ પૂછવાય નથી આવતું કે અમારી દીકરી જીવે છે કે ક્યાંય હડીને મરી ગઈ. તું છે ને હવે હાવ રાખજો હો. હું નથી બોલતી એનો મતલબ એવો નથી કે મારા જીભ નથી ને મારા હાથ નથી. સમજી લઈ દે. આ તારા બાપુ બેઠા હોય ને તો ભલે તારા ઘરના આયા કાઈ ફેર નહીં પડે. અને મારા ઘરની તો બહુ ઉપાધિ કરમાં. આ ઘર છે ને અડધું મારું જ છે. આ મારા ફઈ છે ને મારા ફુવા છે. આ નથી બોલતા, હજી આ નથી બોલતા ને આવું છે. આ બોલતા હોત તો ક્યાં જાય? દિવાળે મૂકવાનું છે ને આ તમારી મોટી વહુનું જ કામ છે. અરે કારુના હું જોયું સોટ્યા છો. તમારે તો તમારી દીકરીને એમ કેવું જોઈએ બટા તારી જેઠાણી તેને ઝાપટ મારીને તો દીકરા તારી કાંઈક ભૂલ છે એટલું એટલે? જાતો કરે. આને આમાં ઉકરાણું લ્યો છો એનું. અરે એને કઈ એને ઝાપટમાં ખાવા હાટું નથી મોકલી મેં અહીંયા. અને બાપુજી, મારા બાપુ આવી સલાહ દેશે તો તમે તો એના ફુવાય થાવશો ને હા હરાય થાવશો. તો તમે કાંઈ એને કાંઈ સલાહ નથી દેતા પણ ફુવામાં હોય તો હવેડામાં આવે ને. તું બોલ એ અમે ઈ જ બોલવાનું કહેવી ધ્યાન છીએ. રાખજો. આ કુવામાં હોય ને તો હવેડામાં આવે. અમે ઈ જ કહેવી છીએ. જોયો? તમારે જરીક આમ મોટામાંથી ફળાય ખાલી કઈ મોટી હો એકલી મોટી હો તમારી. અરે એનો અને નાની વાંક હો જ કઈ જાણી છે? નથી. એનો વાક જ નથી. એ એ ઢોરની જેમ બાપુજી, કામ કરે છે. રહેવા દ્યો. આ લોકો હારે લમણાઝી કરીને કાંઈ ફાયદો નહીં. એ માં હોય ને તો 5 સંસ્કાર નાખે. અરે હું એનો બાપ અને માં બે બનીને એને મોટી કરી છે ખબર પડે એટલે. વાહ, બહુ સારી શિખામણ આપી માં બનીને. બાપુજી, હું કોઈ બધા હારે લખ. હાલો તમે મારા ભેગા, મારે તમારે હારે વાત કરવી છે. હવે તમે સાંભળી લેજો. બીજા વાર મને આવા સમાચાર સાંભળવા ન મળવા જોઈએ. અરે બાપુ, મને મારી જેવો ભૂંડો કોઈ નથી. હું તમારી દીકરી છું. બીજી વાર આવા સમાચાર હું આવવા નહીં દઉં. સમજાવીને જાજો એટલે બીજી વાર આવા સમજાવવાને એ નહીં, તમારે તમને ને તમારી મોટી વહુને સમજાવવાની જરૂર છે. હા જાઓ તમને તમારી દીકરી બાકસ આપે. આવા બાપ હોય ને દીકરીને ખોટી શિખામણ કરે
એના સંસારમાં આગ જ લાગે, કોઈ દિવસ ઘર ન હાલે. એના બાપુ એટલું બધું બોલતા હતા તો તમારે થોડાક ધીમા ખમી જવું હતું ને. તમારે એટલા બધા આકરા થવાની જરૂર જ નહોતી, કારણ કે બે હાથ વગર તાળી તો પડે નહીં. ભલે નાનીનો વાંક હતો અને અત્યારે એના બાપુ હતા એટલે એ થોડીક ઉપર ચડે, એ તો દેખીતું જ છે. પણ ઓલી એ કાંઈ ઓછી તો નહોતી જ. હવે આપણે તો શું થયું, બેવનું સાંભળવું જ પડ્યું કે ન સાંભળવું પડ્યું આટલું બધું? ઈ ભલે સાંભળવું પડ્યું, મને ઈ બે માં એકેમાં મતભેદ નથી, પણ આ એનો બાપ એનું જે ઉપરાણું લઈને આવ્યો ને તકલીફ ઈ છે. મને એટલી ખબર પડે કે દીકરીના ઘરે છે ને દીહવાળી મૂકવા ન જવાય. ભલે ભૂલ થઈ હોય કે ન થઈ હોય, પણ આવી બાપથી આ રીતે જવાય જ નહીં હાહરાના ઘરે. એમ એને બાપે ન કહેવાય, છેલ્લે ઈ આપણા વેવાય છે. એ જરાક હાચવીને બોલવું પડે. ઓય. જો ઘરમાં બધું ઠારવું હોય ને તો થોડુંક હાચવીને બોલાય. ભાઈ આ ઘરમાં બધું ઠારવું હોય ને તમે બહુ વેવાઈને ઉપરાણા ખેંચો છો ને તો વાત ની આવીને ઊભી રહી છે કે કોઈ પણ દીકરીના મા બાપ હોય ને એ હારે એવા ધજાગરા કરવા ન આવે. એ દીકરીનો બાપ હે ને હંમેશા માટે નમતો રે, નમતો. અને આ બધી ભૂલ છે ને તમારી જ સેફ હોય. તમને ખોટું લાગે ને તો બે રોટલા વધારે ખાઈ જો. મેં તમને ના જ પાડી હતી કે આપણે છે ને ગરીબ માવતરની દેરાણી લાવો, પણ નહીં. તમારે તો ખમતી દર જોતી હતી. લ્યો આ જોવો એના પરિણામ. એનો બાપ આવીને મારા કુવા ઉપર ન બોલવાના વેણ બોલીને વહી ગયો, આપણા જ ઘરમાં ધજાગરા કરીને વયો ગયો. અને તમે આવા વેવાઈના ઉપરાણા ખેંચો છો. હવે સાંભળ, હમણાં તે હું કીધું કે દીકરીના માવતરે હંમેશા નમતું રહેવું જોઈએ. કીધું તું ને તે, પણ મારી વાત સાંભળ. એ દીકરીના માવતર કન્યા દાન કરતા હોય ને તો દાન કરનારાનો હાથ હંમેશા ઉપર હોય, દાન લેનારાનો હાથ નીચે હોય. એટલે ઈ છે ને દીકરીનો માવતર કાંઈ નીચો ન કહેવાય કે નમતા એને રહેવું પડે. એને દીકરી વેચી નથી દીધી, એને દીકરી આપણને હોશે હોશે દીધી છે. એટલે એમ ન કહેવાય કે દીકરીના માવતરે નમતા રહેવું. પણ હોશે હોશે દીધી હોય તો હોશે હોશે અહીંયા દીકરીના ઘર ઉજી નો હળગાવા દોડ્યો હોય. મારું કહેવાનું એમ છે. હળગાવા નહોતા આવ્યા. ઈ આવ્યા હતા. એને ઈ હળગાવા નહોતા આવ્યા. એને એને કીધું એટલે ઈ બિચારા અહીંયા કેવા આવ્યા તો તમે જ એટલા બધા તાડું ક્યાં કે પછી એને ગરમ થવું પણ પડે. ઈ જો મારો વેવાય બનીને આવ્યો હોત ને તો મારી એની શાંતિથી વાત કરે. જો હજી તમે તો ચડાઈ કરો એ છો. મારાથી નાનો છે. અરે નાનો હોય કે મોટો હોય, માનથી બોલાવાય વેવાય છે ઈ. માં અપાય એવું રહેવા દીધું છે એની. હારું હાલો બસ કર. બા, એ બા, મીરા શું થાય છે? ભાભી મને બહુ ચક્કર આવે છે. હાલ ઊભી હાલ ઓરડામાં લો. એ ખાધું તું હવારનું? હે શું થાય છે? હાલ એ ઓરડામાં. હું થયું મીરાને? બા એને ચક્કર આવે છે, ઓરડામાં લઈ લો. પેટમાં દુખે છે બેટા? એ ખાવામાં આવી ગઈ છે બા. હાલ તે ઓરડામાં લો. હાલ હાલ. અરે ઉપાધિ ન કરતી હો. બસ એક આ ખાલી હે ને તારા બાપા આવે ને તો આપણે ખબર પડે કે ડોક્ટર હું કે છે, હું કહેવાય કાગળિયા લઈને આવશે. તો કાંઈ ઉપાધિ કરતી નહીં હો. એ હા વારાવાના થઈ જાય. અને આમે શરીર હોય ને તો હાજુ માંદું તો હાયલા કરવાનું. થોડી આપણા હાથની વાત છે. બિચારી શું થઈ ગયું હે ભગવાન. અમારા ઘરમાં હું દુકાળ પડ્યા છે. આ ઝટ મારી દેરાણી બિચારી હારી થઈ જાય ને તો હા હવે તો. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. શું કહે છે ડોક્ટર? ડોક્ટરે તો એમ કીધું કે એની કિડની ફેલ છે. કિડની ફેલ છે. એ ના આવે ડોક્ટર નું ખબર પડે તો અહીંયા બિચારી આવડી ઉંમરમાં આવા કઈ હોતા હશે? અરે ડોક્ટર આ બધા કાગળિયા કરાવ્યા, લોહી ને એવું બધું લઈને અને બધી તપાસ કરી, ઓલું ટીવીમાં બતાવીને કંઈક તપાસ કરી એણે. પછી આ જોઈને એને કીધું, એમને નથી કીધું. કાકા મને તો આમાં કાંઈ ખબર પડે નહીં, પણ જો તમે કહેશો તો હાચું હોય છે. તો હવે ડોક્ટર શું કહે છે? કે જો કોઈકની કિડની મળી જાય ને તો એ કે હવે મીરા તમારી બસે. બાપ રે, હા ડોક્ટરે આવું કીધું છે? એ તમે છે ને કાકા કાંઈ ઉપાધિ ન કરો. એને કિડની છે ને હું આપી દઈ. એ ડોક્ટર ને કયો એને મારી કિડની આપી દે ને મારી બેન ને ઝટ ઊભી કરી દે.
અને ઉપરવાળાને કિડની બગાડવા હાટું હું મારી મીરા જ મળી હતી. અરે હું ન દેખાડો એને. એવું ન હોય કાકા, આ તો સમય છે આયલા કરવાનું, અને આમે કઈ શરીરના થોડા અભિમાન હોય છે. અને તમે આટલી બધી ઉપાધિ હું કરો છો? હું મારી છે ને કિડની દઈ દઈ, પણ મારી બેનને કાંઈ નહીં થવા દઉં. તમે ખોટી આટલી ઉપાધિ કરો માં ને રહો માં. તમે મારા બાપ જેવા જ છો. અરે પણ મારે હવે રોવું કે તારી માફી માંગવી એ મને નથી ખબર પડતી. મેં હમણાં હું અહીંયા આવ્યો તો હમણાં થોડી દી પહેલા, ત્યારે મેં તારી સામે કેવું ખરાબ વર્તન કર્યું હતું તારી હારે. અને એની કાજલ આજ તો આવી સેવા કરશો. એ કાકા, એવું તો ઘર છે ને એની ઠામડા ખૈખડા કરવાના છે. ઓલી કહેવત નહીં કે પોતાના છે ને ઈ જ ભલા છે. ઈ તો પોતાના જ રહેવાના છે. અને તમે છે ને કાંઈ ઉપાધિ કરો માં. અને આમે નાનપણથી છે ને કાકા, મારા તો બાય નથી ને બાપુજી નથી. જે છે ને એ મારો ભાઈ છે, મારો વીરો. અને હું અહીંયા આવીને પછી મારા ભાઈ ફુવા છે ને ઈ જ મારા માવતર છે. એટલે આમે તમે મારા માવતર જ કહેવાઓ. એટલે દીકરી હું તમને કહું છું કે તમે ઉપાધિ કરો માં. હું મોટી દીકરી તો કેવો ને તમારી. આજ મને ખબર પડી કે મારી મીરામાં મેં સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી નાખી. સંસ્કાર તો હાસા તારામાં છે. ભલે તારા મા બાપ નહોતા, પણ તોય સંસ્કાર તારા હાસા છે. ના કાકા ના, એવું બધું ભૂલી જાવ અને અત્યારે જે કરવાનું છે ને એ કરો. હવે મારી દીકરી કોઈ કિડની આપે ને, મેં ડોક્ટરને કીધું મારી કિડની લઈ જાઓ. એને મારી કઈક તપાસ કરી કે તમારી કિડની નહીં હાલે. હું થયું બેન મીરા? એ આવ ભાઈ આવ. એ ઉભો રહો ભાઈ. હું હા ખુરશી લેવું ભાઈ 2 મિનિટ. હો ભાઈ જય શ્રી કૃષ્ણ. પ્રશ્ન બેહો ભાઈ બેહો. આમ જો હાવ હારું થઈ જાવ તમે ત્યારે તું ઉપાધિ કરીમાં. કેમ તબિયત કાંઈ બરોબર હા નથી? જો ને મારી દેરાણી ને ઘણા દીઠે મજા નહીં ભાઈ. હા. તો આ કઈક કાકા કાકડીયા લઈને આવ્યા છે. હા. અને ડોક્ટર એવું કીધું છે કે આને કિડની નો વાંધો છે તો કિડની નાખીશું એવું કઈક કીધું છે. ઉપાધિ કરો માં ભાઈ, હું બેઠો છું. તમે ઉપાધિ કરો માં. ઉપાધિ તો ના ના થાય ના, જ. મારી આ બેન છે ને, એ મારી આ એની દેરાણી છે, એ મારી બેન જ સમાન છે. તમે ઉપાધિ કરો માં. ઈ ને ભાઈ આજે આ બાજુ અચાનક આવે એટલે બેન અહીંથી હું નીકળ્યો, આવ્યો તો તમારો અવાજ સાંભળી ગયો. મેં કીધું બેનને કઈ તકલીફ છે કે ઘરમાં કઈ વાંધો છે, એ હું નીકળ્યો એટલે પૂછ્યું બેન ક્યાં વાત કરો? ફૂલ જેવી દીકરી મારી આ એક જ હતી. કાંઈ નહીં થાય, તમે સમજાવમાં. આને એ બીમારી આપી ઈ પેલા મારું મોત કેમ ન આવી ગયું? ના ભાઈ ના સમજાવમાં. તમને એવું છે તો મારી કેટલી આપી દઈશ નેસ થાય તો. હવે બીજું કાંઈ, આ મારી મોટી બેન છે ને, એમ મારી આ બેન જ છે. આ તમે શું વાત કરો છો? હા હા કાકા તમે જરાય ઉપાધિ કરો ઉપાધિ માં. જરાય મૂકી એમ, દ્યો. મારી ડોક્ટર કહે ને તો હું આપી દઈ, એ નકર મારો ભાઈ આપી દે. પણ તમે ખોટી ઉપાધિ ન એ કરો. મારી બેન સમાન જ છે. અરે પણ તમારા ભાઈ બહેન માં તો કઈ સંસ્કાર નાખ્યા છે ભગવાને? ના ઉપાધિ અરે કરો. તમે તમારી બેન ની દેરાણી હાટું તમે તમારી પોતાની કિડની આપી દો. હા મારી પોતાની કિડની આપી દઈ. જરૂર પડે ત્યારે ના નહીં પાડું. અરે ધન્ય છે તમારી જનેતાને કે જેણે તમને જન્મ આપ્યો. ના કાકા ના, એ બધું તમે છે ને હાવ ભૂલી જાવ. એ ઘર હોય ને એવું હાયલા કરતું હોય. અને આમે અમારી નાની બેન છે તો વરસળ થઈ ગઈ. અને કદાચ જો તમે મને 2 વેણ કીધા હોય તો મારા માવતર ઠેકાણે છો. એ બધું ભૂલી જાવ ને અત્યારે. બસ આ ઝટ મારી બેન આજે થઈ જાય ને મારી કુળદેવી કરે. અરે જો તમે બધા જો આવા વિચારવાળા હો અને તમારી બધાની જો દુઆ થાય તો મને લાગે છે ભગવાન ચોક્કસ મારી મીરા સામું જોહે. કાકા તમે કાંઈ ઉપાધિ ન કરો. અમે હું અમારા કુળદેવીને છે ને નાનપણથી બહુ માનું છું. અને જો મારી દેરાણી આજે જાતી હોય ને એ તો એને 24 કલાક અખંડ દીવો કરી દેવો. તમે ઉપાધિ કરો માં. તમે ફિકર મૂકી દ્યો, એ ફિકર જ મૂકી દ્યો, થઈ જશે. અરે કેવી ભાગશાળી છે મારી મીરા કે એને તારા જેવી શેઠાણી મળી. અરે હું તો કેટલો તને ખીજણાવ આવી. અરે નો બોલવાના વેણ કીધા, પણ મને તો બધી મીરાનું સાસુ લાગતું હતું. માવતર સમાન છો ને તમે, ના બેન ના. એટલે બોલો. મને માફ કર. આ તો હું કહીશો એ તારે માફી માંગવાની ન હોય. એ નાની મોટી બેન હોય ને તો આવું તો હાયલા કરવાનું. તું ખોટી અત્યારે રોમાં બેન, તને હું કાંઈ નહીં થવા દઉં. એ જે થાય ને એ બધું જોયું જાય. તું ઉપાધિ કરમાં તને હાજી કઈને પાર છે. મીરા મીરા
તું એટલા દિવસ તારી જેઠાણી હારે રહી, એટલા મહિના રહી, તોય તું ઓળખી ન હોય કે અરે આ તો સંસ્કારની મૂર્તિ છે. બાપ, મને માફ કરી. અરે માફી તો તારી મોટી બેનની માંગવાની હોય, તારી જેઠાણીની માંગવાની હોય. ના બેન ના, અરે કોઈની માફી નથી માંગવી. એ ખાલી તું છે ને મોટી બેન સમજીને મને સ્વીકારી લે ને તો એ મારા માટે તો બહુ જ છે. સમજાવવાનું ન હોય વીરા. જોયું? મારે કેટલી આપી દે ભાઈ સમાન. અને અત્યાર લગી તું કહેતી હતી ને મારે મને, આપી દે. અને અત્યાર લગી તું કહેતી હતી ને મને ભાઈ નથી ભાઈ. અરે આમ જો સાક્ષાત ભાઈ પ્રગટ થયા. આયા જોયું? તારા મોટા ભાઈ ઈ તને એની કિડની આપવા તૈયાર થયા. સમજાવવાનું ન હોય. હવે તારો હકો ભાઈ હોત ન આવું કરીએ કે એવું ઉત્તમ કાર્ય જો આ ભાઈએ કર્યું. કાકા મને તો લાગે છે કે નક્કી કિડની મેચ થઈ જાય જો તમારી બધાની આવી ઈચ્છા હશે ને તો. મારા ઠાકર ધણીની ઈચ્છા. અમારા ઠાકર ધણીની ઈચ્છા ને અમારી કુળદેવીની ઈચ્છા. મેં કીધું ને હું 24 કલાક અખંડ દીવો કરો, કિડની મેચ ન થાય, થઈ જાય ને જો જટ આપણી મીરાઈ હાજી થઈ જાય. હવે તમે જટ જવા લઈને કાગડિયા ભાઈ, તમે એવું હોય ને તો હારે જાવ. ડોક્ટર હું કહે છે મને કિડની ન મળે ને તો મારે નથી જોતી કિડની, પણ મને આજે ભાઈ ને બેન મળ્યા ને મારા માટે તો ઈ જ મોટી વાત. ના બેન ના, ભગવાન. બસ તું રોઈશ નહીં બેન, રોઈશ નહીં હો. ભગવાન આપે ને તો બધું આપે છે. જો તને ભાઈ બહેન મળ્યા ને એવી રીતે તને આ કિડની મેચ થઈ જાય. જોજે તું તમ તારે ધીરજ રાખ, હિંમત રાખ, હિંમત નહીં હારતી. હાલો ભાઈ, હાલો હાલો ભાઈ. દવાખાને પૂછી આવી. આજ તો ભગવાનનો પહાડ માનું. હું આજ બહુ ખુશ છું. મારી દીકરી 3 મહિને એમ કેમ પાછી આવી ગઈ, જેવી હતી ને એવી ને એવી થઈ ગઈ. અને આ ભાઈનો તો જેટલો ઉપકાર માનું ને એટલું ઓછો છે. હા ના ના, ઉપકારની વાત નથી. એ મારી બેન જ છે ને, એમાં ઉપકાર થોડો હોય બેનનો. ભાઈ કોઈથી ઉપકારનું હોય જ નહીં, કરજદાર થતો જ નથી. અરે આ તો તમારે બેનની દેરાણી. તમારે આમ ગણો ને તો તમે એકબીજાને ઓળખતા ન કહેવો ને એમ. આ તો વળે સંબંધના લીધે તમે બધા એકબીજાને ઓળખો તોય તમે એને તમારી હગી નાની બેન જેવું તમે કામ કર્યું છે. નાની બેન જ કહેવાય ને. એની જેઠાણી હોય, એની નાની દીકરી બેન હોય એટલે મારી બેન જ કહેવાય. એ તો તમારી મહાનતા છે. બાપુજી, પૈસાના મોહમાં આવી અને મને એમ હતું કે પૈસો જ પરમેશ્વર છે અને પૈસાનો ઘમંડ મેં ભાભીને બહુ બતાવ્યો. પણ જેદી કપરી વેળા આવી ને તેદી મને ભાન આવ્યું કે કુટુંબ પરિવાર ભાઈ ભાંડેડા એ જ આપણા હાચા હગા છે અને એ જ આપણી ધન સંપત્તિ છે. બાકી પૈસાનું શું છે? પૈસા તો રોડ ઉપર બેઠેલો ભિખારી માંગે ને તો હાંજ પડે એનું એ પેટ ભરાય છે, પણ લાગણી અને પ્રેમ એ તો આપણા હોય ને એ જ આપી શકે. ભાઈ પૈસા, હવે આજ મને ખબર પડી આ પૈસા પૈસા પણ પૈસા મહત્વના નથી જિંદગીમાં. એનાથી ઘણો વધારે છે, એનાથી ઘણો વિશેષ છે. કાકા ઓલી કહેવત નથી કે જે ઘણા કામો એવા છે ને એ પૈસાથી નથી થતા, સંબંધમાં થઈ જાય છે. અને કોઈની પ્રેમ લાગણી એ આપણે ક્યારે પૈસાથી નથી ખરીદી શકવાના. અરે એ તો સામે વાળાને આપણા પ્રત્યે લાગણી હોય ને તો જ આપણે મળે છે. હું પણ ઘણી વાર કહેતો ભાઈઓને કે મીરાની ફરિયાદ લઈને આવતો ને, મેં કીધું નાની છે, સમય જતા સમજાઈ જાય બધું. આજે બધું થઈ ગયું ને, હા મારા વાળા થઈ ગયા ને. આ ઉપાધિ છે નહીં, એને સારું થઈ ગયું છે, કિડની જડી ગઈ છે. રૂપિયા છે, રૂપિયા તો ગમે ત્યાંથી તમને મળી શકે, એની વાત નથી. આજ તો કિડની દીધી છે એ કોઈ મેં આભાર નથી મારો કોઈ એવો. પણ પોતાના છે એટલે મેં દીધી છે. પણ બાપુ, એમાં છે ને મોટું મન તો તમારું જ કહેવાય. અરે જો ઘરનું નાનું બાળક અથવા તો આપણા કુટુંબ પરિવારનું કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એને કાકરાની જેમ કાઢી ન નખાય. જો એની આરે ખંભાથી ખંભો મેળવીને ઊભા રહ્યો ને તો એને એની ભૂલનો પસ્તાવો એ થાય અને એની ભૂલ સુધારીને એ આગળ વધીએ જાય. હા હાસી વાત છે. એ આજે તો મારે હરખનો પાર નહીં પુવા. આજે જે મારે જોતું હતું ને આ ઘરમાં મળી ગયું. હવે છે ને મારી દેરાણી નહીં પણ મારી બેન છે. ભગવાનનો પાડ માનો કે આ માળાને વિખાતા બચાવી લીધો. સારું બેન, સારું. મેં અવાજ તને સંસ્કાર દીધા છે. મા બાપે તને ઉજળીને મોટી કરી તો સંસ્કાર તને હારા દીધા છે. આજ મને ગર્વ છે કે મારી બેન આવું કહે છે અને એને સારું લાગવું જોઈએ. ભાઈ સંસ્કાર આપણે તો નાનપણથી જ માવતર નહોતા. જે હતું મારું મા બાપ ભાઈ બેન ના બેન, તમે જ હતા. અને આજે આ જે કઈ મારામાં સંસ્કાર છે ને જે કઈ વેણ બોલું છું ને એ તમે જ આપેલા વેણ છે ભાઈ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર માનો ને એટલો ઓછો છે મારા ના વિના. ના, આભાર ન હોય, ભાઈનો આભાર ન હોય.
અને ઓલું નથી કહેતા બા ફુવા કાકા ઓલું કહે છે ને એ કુદરત છે ને ખરા સમયે હાચું શીખવાડી જ દે છે, એની લાઠીમાં અવાજ નથી હોતો એમ. આજે આપણા ઉપર કુદરતે આપણા કાર્ય ઠાકરે મહેરબાની કરી છે કે ખરા સમયે આપણે બધાને ખબર પડી ગઈ કે આપણા જ કહેવાય. એ વાત તારી હાવ હાસ્ય છે હો. આપણે ઈ આપણા જ છે. અને તમે બેન મેં અને તમને મેં બેને કડવા બેન કીધા એ હાટું હું તમારી માફી માંગુ છું. ના ના નરેશભાઈ, તમારે માફી ન માંગવાની હોય. તમે જ્યારે આવ્યા તમે જે પણ કંઈ કીધું ને એ તમારી દીકરીનો પ્રેમ હતો અને એ હેરાન થતી હતી એટલે તમે બોલ્યા. તમારી જગ્યાએ કોઈ પણ બાપ હોય ને તો બોલે, પણ એ પ્રેમ તમારો ખોટો હતો. પણ બા, ના ના માણસ એમ કે મા બાપના સંસ્કાર ખોટા છે, મા બાપે કાંઈ નથી શીખડાયું. અરે મા બાપ ક્યાં બાપના ભાગીદાર છે? હરેક મા બાપ પોતાના બાળકને એવા જ સંસ્કાર આપે છે કે દુનિયાના હરેક ડગલે ને પગલે એ ઉન્નતિ કરે. અરે એ તો બાળક મોટું થાય ને અને પોતાની સમજણ શક્તિ ચલાવવા માંડે છે ને ત્યાં એ પોતાની મનધારી કરે છે અને લજવાય છે કોણ? મા બાપ, મા બાપના સંસ્કાર. એવું કાંઈ નથી હોતું. જો સમજીને હાલીને તો મા બાપ કોઈ દી ક્યાંય ખોટા હોતા જ નથી. અરે વેવાય, હવે છે ને આમ રોવાનો અને માફી માંગવાનો સમય નથી, હવે તો ખુશી થવાનો સમય છે કે મારી દીકરીને સારું થઈ ગયું. છે બેન. અને દીકરી છે ને બેન છે, બે પ્રકાર ઉજરા કરે છે, માવતર છે અને સાસરું છે, અને ત્રીજું મોહાર પણ છે. એ ધ્યાનમાં રાખવાનું બેન. બસ સારું આજે કામ તો થઈ ગયું. બસ આજે તો છે ને ઘીના ઠામમાં ઘી પડી ગયું. બધા પાછા બધા ભેગા થઈ ગયા ને એક માળે આવી ગયા છીએ. આનંદના દિવસો એ તો આવ્યા. બા હવે હું કહું છું હવે હારા કામમાં વાર છે ને હાલો હું મૂકું લાપસી ના આંધણ. હા હા બેન, આજે મૂકો, મૂકો, જાઓ. લાપસી. હારું હાલો દેવો કાકા લાપસી ખાઈને જાજો. હવે આજ મને ખબર પડી કે ભગવાન જે કરે ને એ હારા માટે જ કરે છે. જો અમારે મીરાની કિડની જો આવી રીતે કઈ એની બીમારી ન આવી હોત કિડનીની તો હજી એવા ને એવા ઝઘડા, હું આયા આવું તમે મારી સામે બોલો ને હું તમારી સામે, એવું હાલતું જ હોત. આ તો એની કિડની ફેલ કરી અને આ કાજલના મોટા ભાઈ આવ્યા અને એને કિડનીનું દાન કર્યું એટલે એને કિડની મળી ગઈ અને નવું જીવન છે ને એવું. એમાં મારી અમારા બાપ દીકરીની બેની આંખ ઉઘડી ગઈ અને અમને અમારી ભૂલનો પસ્તાવો થઈ ગયો. એટલે જ હું કહું છું કે જે ભગવાન જે આપણા જીવનમાં જે ઘટના કરે એ હારા માટે જ કરે છે. હવે એવું નરેશભાઈ, હું તો એમ કહું છું કે ઘરની વહુઓએ પણ છે ને જરાક સમજવું પડે. ભલે એક પૈસા વાળી હોય અને એક જરાક નબળી હોય ને તોય તે છે ને એકબીજાએ હળી મળીને રહેવું જોઈએ. અને છે ને કાંઈક નાના મોટા ઝઘડા તો ઘર છે એટલે એ તો થવાના જ છે. પણ એ લોકોએ અને બીજું માવતર કાંઈ કહે ને એનું ખોટું ન લગાડાય. જેમ ઘરે એના માવતર કહે તો એને પાર્કે ઘેર મોકલવા માટે જ એને સારું કહેતા હોય ને એમ સાસરે આવીને જ્યારે માવતર કહેતા હોય ને એને ઘડવા માટે કહેતા હોય. એવું જો વહુ હાથ સમજી જાય ને તો કોઈ ઘરમાં ઝઘડા ન થાય, બધાય હળી મળીને રહે. પણ અત્યારની છોકરીઓનો છે ને વાંધો જ આ છે. હા. જો માં એમ કહે ને કે એ ઠામડા ઉટકી નાખતો તો એનું એને ખોટું નહીં લાગે, પણ ઈનો ઈ શબ્દ અને ઈનું ઈ વાક્ય જો એને હાવું કહે ને એ ઠામડા ઉટકી નાખતો તો તરત વડકું ભરશે. હું કઈ ઘરની નોકરાણી છું? અરે પણ તમે તો એમ કહો બાપુ. પણ હાવું તો છે ને એમ જ કે બટા જરા વાસણ ઘસી નાખો ને. ઈ બટા કહે ને તો એમાં એને ખબર ને શું કાંટા વાગે. હું થોડોક આરામ કરી લઉં, મને હવે પેટમાં દુખે છે. હા જા જા હા, જા બટા. હાલો નરેશભાઈ, હાલો. તમે લોકો વાતો કરો. હા. હમણાં રસોઈ થાય એટલે નરેશભાઈ, બોલાવો. આ મીરાને સારું થઈ ગયું ને એ વાતની તો ખુશી છે જ, પણ એથી વધારે મને ખુશી એ વાતની છે કે એની હાહુના મોઢામાંથી મીઠી વાણી નીકળવા મળે. ઈ તો એવો જ છે ને કે ના બસ હવે એક ના કડવું હોય પણ સત્ય હોય. તમે તે પાછા કોઈ દી સુધરશો નહીં. એની તો એની તો વાણી મીઠી જ છે ભાઈ, પણ તમારા કાન જ કડવા છે. લે આ વેવાય તો જો આ ખુશીમાં તો ભાન ભૂલી ગયા, આવું બોલવા. હાવ હારાવાના થઈ ગયા.